નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો બધા ખેડૂત મિત્રોને આજે એક જ પ્રશ્ન છે કે ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ઊભા પાકને ખૂબ નુકસાન થયું હતું, જેના માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરીને અરજીઓ મંગાવવામાં આવી હતી। તો હજુ સુધી પાક નુકસાન સહાયની રકમ ખાતામાં કેમ જમા થઈ નથી? કેટલાક ખેડૂતોને સહાયની રકમ મળી ગઈ છે, પણ ઘણા ખેડૂતોના ખાતામાં હજુ સુધી એક પણ રૂપિયો જમા થયો નથી। તો પ્રશ્ન એ થાય છે કે બીજાને સહાય મળી ગઈ તો અમને કેમ નથી મળી? તે સિવાય ઘણા ખેડૂતોને સહાયની રકમ અડધી જ જમા થઈ છે, તો શું હવે બીજા હપ્તાની રકમ જમા થશે કે નહીં? અને જે ખેડૂતોના ખાતામાં હજુ સુધી પાક નુકસાન સહાય જમા થઈ નથી, તો આ બાકી રહી ગયેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે કે નહીં? અને જો પૈસા જમા ન થાય તો આ બાબતે કોને રજૂઆત કરવી? ખેડૂત મિત્રોના આ તમામ મહત્વના પ્રશ્નોની સ્પષ્ટ અને વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી જ ખેડૂતો માટે આવનાર કોઈ નવી અપડેટ કે સરકારી યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। હવે તમામ ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન છે કે પાક નુકસાનના પૈસા હજુ સુધી અમારા ખાતામાં કેમ જમા થયા નથી? તો મિત્રો ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા 2-3 દિવસ પહેલા જ ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે અત્યાર સુધી 17.92 લાખ ખેડૂતોને ₹5330 કરોડથી પણ વધુ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે। એટલે મિત્રો 50%થી પણ વધુ ખેડૂતોને સરકારશ્રી દ્વારા પાક નુકસાનના પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ આવી છે કે અમારે 2 હેક્ટરથી વધુ જમીન છે, તો સહાયની રકમ છે તે ₹44,000 થાય છે, છતાં પણ સહાયની રકમ ઓછી કેમ જમા થઈ છે? તો મિત્રો જે ખેડૂતોને 2 હેક્ટરથી વધુ જમીન હોય તેમને 2 હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે। એટલે પહેલા હપ્તાની રકમ ભલે ઓછી જમા થઈ હોય તો હજુ બીજો હપ્તો તમારે જમા થઈ શકે છે। તેથી ખેડૂત મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હવે જે ખેડૂત મિત્રોને હજુ સુધી કંઈ જ રકમ જમા થઈ નથી તો તેના શું કારણો હોઈ શકે? તો કે સૌપ્રથમ ખેડૂતોએ પોતાનું બેંક સીડિંગ સ્ટેટસ ચેક કરી લેવું। જો મિત્રો તમારે એક કરતાં વધુ બેંકમાં ખાતા હોય તો તમારે જે ખાતામાં આધાર સીડિંગ થયેલું હોય તે જ ખાતામાં સહાયની રકમ જમા થશે, કારણ કે આ સહાયની રકમ છે તે ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે। બેંક સીડિંગ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેના માટે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી છે, જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોઈ લેવું। ત્યાર પછી જો તમારું ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય અને અપ્રુવલ નહીં મળ્યું હોય તો પણ તમારા પૈસા અટકી શકે છે। તે માટે તમારા પંચાયતના વીસીઈ ઓપરેટર પાસે તપાસ કરાવી લેવું। પછી જો તમારી જમીનમાં એક કરતાં વધુ ખેડૂત ખાતેદાર હોય અને એવામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્રક ન આપ્યું હોય અથવા તો સંમતિપત્રકમાં બધા ખાતેદારોની સહી ન થઈ હોય તેવા કિસ્સામાં પણ તમારું ફોર્મ પાછું આવી શકે છે। હવે મિત્રો આ બધી વિગતો તમારે બરાબર જ છે, તેમ છતાં હજુ સુધી પૈસા જમા નહીં થયા હોય તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હજુ બધા ખેડૂતોના ખાતામાં સહાય ચૂકવવાનું શરૂ જ છે અને આ મહિનો પૂરો થતા એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે। હવે મિત્રો તે પછી પણ જો સહાયની રકમ જમા નહીં થાય તો શું કરવું? તો સૌપ્રથમ તમારા પંચાયતના વીસીઈ ઓપરેટરને મળો અને તમારું ફોર્મ ચેક કરાવો। જો ત્યાંથી બધું જ બરાબર હોય તો તમારા તાલુકાની ખેતીવાડી વિભાગની કચેરી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરો અને ત્યાં જણાવો કે તમારા પાક નુકસાનીના પૈસા હજુ સુધી કેમ જમા થયા નથી। ત્યાંથી તમને પૂરતી માહિતી મળી જશે। તો મિત્રો જો તમારે પૈસા જમા નહીં થયા હોય તો આવી રીતે તમે માહિતી મેળવી શકો છો। જો મિત્રો તમને હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં।